લગ્ન નોંધણીનું આ કૌભાંડ ઉત્તર ગુજરાતથી છેક મધ્ય ગુજરાત સુધી ચાલે છે। તેના માટે એક કિસ્સો સાંભળશો તો તમે પણ દંગ રહી જશો। 21 વર્ષીય એક યુવતીના લગ્ન 14 નવેમ્બરના રોજ હારીજમાં થયા। બપોરે 2:34 કલાકે ઊંઝાથી સ્ટેમ્પ ખરીદવામાં આવ્યા અને સાંજે 4 વાગે તો 300 કિલોમીટર દૂર જાંબુઘોડાના કણજી પાણી ગામના તલાટીએ લગ્નની નોંધણી પણ કરી દીધી। હવે આકાશ પાતાળ એક કરો તો પણ 1.5 કલાકની અંદર હારીજ અને ઊંઝાથી જાંબુઘોડાના કણજી પાણી ગામે પહોંચી ન શકે। ગૂગલ મેપમાં પણ તમે જોશો તો હારીજથી કણજી પાણીનો રસ્તો 6.5 કલાકનો બતાવી રહ્યો છે, એટલે કે ફક્ત 3 કલાકમાં હારીજથી દોડીને કણજી પાણી ગામે જઈ સહી કરવી એ સુપરફાસ્ટથી પણ અશક્ય છે। એટલે કે સ્પષ્ટ થઈ ગયું કે લગ્ન કરનારું યુગલ કણજી પાણી ગામે હાજર ન હોવા છતાં માત્ર કાગળ પર આ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી। પરંતુ તલાટી પોતે એવો દાવો કરી રહ્યો છે કે તેણે 21 વર્ષની યુવતીના લગ્ન તેના ત્યાં ગામમાં થયા છે અને છોકરા છોકરીએ આવીને જ સહી કરી હતી। કણજી પાણી ગામના તલાટીએ આ લગ્ન 512 નંબરથી નોંધી તમામ સાક્ષી અને વરવધુ ગ્રામ પંચાયત ખાતે હાજર હોવાની નોંધ કરી એનો પણ દાવો કર્યો હતો। એમ તો હું અહીંથી 5 વાગે નીકળું, 6 વાગે નીકળું, ગમે ત્યારે નીકળું એમ। એટલે અહીંયા કર્યા હતા તમારા ગામમાં કર્યા હતા કોર્ટ મેરેજ? ગામમાં જઈએ કે ગામમાં તો તમારો કેમેરો છે? ઉતારો હોય તો ઉતારી દો ને। હા, હું વિડીયો ઉતારું છું સાહેબ, તમારો વિડીયો ચાલુ છે વસ્તુ કહી દો બરોબર ને? તમે આ લોકેશન મને કહી દો, કારણ કે અમે વસ્તુનો 500 કિલોમીટર થી આવ્યા। મને ના ખબર હોય એનું કોણ એ નહીં એ ફોનનું નહીં જોતું અમારે। તમે છોકરો ને છોકરી તમારા જોડે સહી કરવા એ કહો અમને। છોકરો ને છોકરી તમારા જોડે જે સહી કરવા માટે આવ્યા હતા એ કઈ તારીખે કેટલા વાગે અને ક્યાં એ અમને લખીને નીચે સહી કરીને આપો। 15 નવેમ્બર હા લાવો મોબાઈલ હા બોલો, ચાલુ જ છે, બોલો સાહેબ। 5 હા, છોકરો ને છોકરી બે ફાઇનલ તમારા જોડે આવ્યા મારી હતા, જોડે લખીને સહી કરી આપો મને। તલાટી પાછળથી ફરી ન જાય એટલે મહેસાણાના સરદાર પટેલ સેવાદળના લોકોએ જ આ વિડીયો ઉતાર્યો હતો અને સરદાર પટેલ સેવાદળે આખા કૌભાંડનો પર્દાફાશ કર્યો। કારણ કે લગ્ન નોંધણીના એપી સેન્ટર કહેવાતા કણજી પાણી ગામમાં ફક્ત 3 દિવસમાં 24 જેટલા લગ્નો રજીસ્ટર થયા છે। આંકડો સામાન્ય નથી। રાજ્યભરના યુગલો અહીં લગ્ન નોંધણી કરાવવા આવે છે અને એટલે જ આમાં મોટું કૌભાંડ ચાલતું હોય તેમ લાગી રહ્યું છે। તલાટી ખોટું બોલતો હોવાનો પુરાવો આ સોગંદનામું પણ છે। સોગંદનામામાં સ્પષ્ટ લખેલું છે કે દીકરીના લગ્ન હારીજ નજીક મોગલ માતાજી મંદિરમાં થયા છે। દીકરીના સોગંદનામામાં તે ક્યારે કણજી પાણીમાં લગ્ન કરવા માટે ગઈ નથી। લગ્નમાં 2 સાક્ષી પણ ઊંઝાના કામલી ગામના વતની હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ સમગ્ર મામલે એસપીજી પ્રમુખ લાલજી પટેલે અમારા સંવાદદાતા કમલેશ સાથે વાતચીત કરી। તેમાં શું કહ્યું તે સાંભળો। તલાટી પોતે અમારા જે વિડીયોમાં એવું બોલે છે, અમારા આ ભાઈઓ છે જે એસપીજી ના થકી ત્યાં ગયા હતા એમને પણ ત્યાં આગળ રૂબરૂ મુલાકાત લીધી અને એવું કહે છે કે રામજી મંદિરે અમારી રૂબરૂમાં લગ્ન થયા। હવે ગામની અંદર સરપંચ અને બધાને ફોન ઉપર વાત થઈ અને ગામના અમારા એસપીજી ના મિત્રો જોડે વાત થઈ તો એમને કહ્યું કે આવું રામજી મંદિરનું અહીંયા કોઈ મંદિર જ નથી। એટલે બધી વસ્તુ ખોટે ખોટી અમને લાગી રહી છે। બીજું જે અમે તપાસ કરીને લગ્નની વાત લાયા એવા ટોટલ 24 લગ્ન 3 દિવસમાં થયા છે। તેમાં દરેક જ્ઞાતિની દીકરીઓના લગ્ન થયા છે, દીકરા દીકરીના। તો એમાંથી 2-3 દીકરા દીકરીની મુલાકાત લીધી, એમના પરિવારની મુલાકાત લીધી તો એમાંથી જેટલા પણ અમારાથી બચાવી શકાય એટલી દીકરીઓ અમે બચાવી છે। તો અમને એવું લાગે જો 3 દિવસની અંદર આટલા લગ્ન કરવા અમારા જોડે પ્રૂફ આવ્યું હોય અને તલાટી પોતે એના મુખે એવું બોલતો હોય કે મેં 5 ગામની સરપંચને મારી તલાટીની મારા જવાબદારી છે અને 2000 લગ્ન મેં થોડા સમયની અંદર કર્યા છે અને 2000 લગ્નના એક લગ્નના 2500 લખે 50 લાખ રૂપિયા તો ઓલરેડી કમાઈ લીધો છે।